રાજકોટમાં જુગારમાં પત્તાની જાણકારી આપતા લેન્સ પકડાયા. શ્રાવણ મહિનામાં જુગારના પત્તામાં એક હાઈટેક ચીટિંગ બહાર આવી છે. સામેના ખેલાડી પાસે કયા પત્તા છે તેની જાણકારી આપે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કેમિકલ યુક્ત પત્તા અને એ લેન્સ કબજે કર્યા છે. સોફ્ટવેર બેઝ એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો ક્રાઇમ બ્રાન્ચે 4260 પત્તાના બોક્સ ઝડપી પાડ્યા અને 75 કોન્ટેક્ટ લેન્સ સેન્સર સાથે 4 મોબાઈલ પણ જપ્ત કરાયા છે. સામેના લોકોને આવેલા પત્તા અંગે જુગારીના કાનમાં સંભળાતું. તો આ પ્રકારની એક હાઈટેક ચીટિંગ સામે આવી છે. એક હાઈટેક જુગારમાં લેન્સ તૈયાર કરવામાં આવ્યા હતા કે જેના કારણે સામેવાળાના હાથમાં શું બાજી છે તે તેને ખબર પડી જતી. હવે આને મોબાઈલની સામે કનેક્ટ કરવામાં આવશે. આની અંદર જોઈ શકો છો 4 નંબરનો જે પ્લેયર હશે એની બાજી વિન થશે. હવે હું ગેમ પત્તા આપું છું. 4 આ એક નંબર है ना? આ એક નંબર છે. આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર. આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ, બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનના એપ્લિકેશનમાં આવી જાય. આ ઉપરાંત ઘણીવાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય ના જોઈ શકે તો એક આવું નાનું એવું બ્લૂટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે. આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક્ટ લેન્સ મળેલા છે 75 જેટલા કે જેની કિંમત છે 37,500 કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય. તો આજ મુદ્દે આપણી સાથે સાયબર એક્સપર્ટ ડોક્ટર મુનિન્દ્ર લુણાગરિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ડોક્ટર મુનિન્દ્ર, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. હવે જે રીતે આપણે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છીએ, ટેકનોલોજીનો અલગ અલગ ક્ષેત્રમાં ઉપયોગ કરી રહ્યા છે અને ડેવલપમેન્ટ ખૂબ આગળ વધી રહ્યું છે. હવે એ રીતે રાજકોટની આ જે ઘટના છે કે ભાઈ જુગાર રમાતો હતો પણ એ પણ હાઈટેક સિસ્ટમથી. વિચાર કરો, જે પત્તા પકડાયા છે પત્તા પણ કેમિકલ વાળા પત્તા અને લેન્સ પણ પકડાયા છે કે જેથી કરીને સામેવાળાની પાસે શું બાજીમાં કયા પત્તા છે એ પણ એને ખબર પડી જાય. કઈ રીતે જોઈ રહ્યા છો? નમસ્કાર. પહેલા તો તમને અને ઇન્વાઇટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. હવે હું તમને આની અંદર જણાવું કે આ બેઝિકલી એમ્બેડેડ સિસ્ટમ અને સોફ્ટવેર આ બંનેનું કોમ્બિનેશન છે. બેઝિકલી તમે જોતા હશો કે જ્યારે કોઈ પણ એક ક્રેડિટ કાર્ડ હોય છે તો આ ક્રેડિટ કાર્ડની અંદર એક સ્મોલ ચિપ હોય છે અહીંયા, જે બેઝિકલી આની અંદર હું તમને કહું તો સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન પ્રોટોકોલનો યુઝ થતો હોય છે. અને એના આધારે આ જે કાર્ડ બનાવતી કંપનીઓ છે એ આ પ્રોટોકોલનો યુઝ કરી અને આખી સિસ્ટમ ડેવલપ કરે છે. તો સેમ આ જે લોકો છે એને આ જ યુઝ કરેલું છે કે બેઝિકલી શું હોય કે તમે કન્સિડર કરો કે આ એક મારી પાસે પ્લેઇંગ કાર્ડની કીટ છે. તો આ પ્લેઇંગ કાર્ડની કીટની અંદર આ જે તમે સાવ નાની ચીપ તમને જે દેખાય છે આના કરતા પણ નાની, જેને બેઝિકલી લોકો ટાઇની ચીપ કરીને ઓળખે છે, તો એ ટાઇની ચીપ આની અંદર એમ્બેડેડ હોય છે. ઓકે. હવે આની અંદર જે છે એ આમાંથી સિગ્નલ ટ્રાન્સમિટ થાય. હવે તમે રિસીવર તમે કયો તો રિસીવર 2 હોઈ શકે છે. સે ફોર એક્ઝામ્પલ હું તમને બ્લુટૂથ કનેક્ટેડ છે, રાઈટ? તો આ એક મારું રિસીવર છે. હવે જે કંઈ પણ હશે એ આની અંદરથી સીધું મને ટ્રાન્સમિટ કરશે મારા રિસીવરમાં. આ એક પહેલો કેસ થયો. બીજો કેસ છે કે સપોઝ મેં લેન્સ પહેરેલા છે કોઈ પણ, તો આની અંદરથી મારા લેન્સની અંદર બ્લુટૂથ હોય. તો જે બ્લુટૂથ થી જ મને ડાયરેક્ટલી મારી સ્ક્રીનની સામે આવી જશે કે સામેના જેટલા બી બધાના કાર્ડ્સ છે અને બધાની કાર્ડ્સમાં ક્યાં ક્યાં બધાના નંબર્સ છે. એટલે બેઝિકલી આમાં તમે જોવા જશો તો
સેન્ડર અને રિસીવર હમ આ બંને ટેકનોલોજીનો યુઝ કરી અને આ લોકોએ ડેવલપ કરેલું છે. હમ હમ આનો થર્ડ ઓપ્શન છે મોબાઈલ, હમ કારણ કે આ બધા ડિવાઇસમાં બ્લુટૂથ હોવું જરૂરી છે. હમ તો બ્લુટૂથની મદદથી જ આ લોકો જે કંઈ પણ ડેટા છે એ એક સાઈડથી સેન્ડ થાય છે અને સપોઝ કે મારી પાસે મોબાઈલ છે તો આ મોબાઈલની અંદર એ રિસીવ થાય છે. ઓકે તો આની અંદર બેઝિકલી બ્લુટૂથ લો એનર્જી જે હોય અને જે ટાઇની ચીપ હોય એનો આની અંદર યુઝ થાય છે. ઓકે 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 ડોક્ટર મુનિન્દ્ર, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.